નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ શેષ નેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે કૃષ્ણની ઝાંખી, કૃષ્ણ ભક્તિ અને સાથે જ પારણા શણગારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૂળ ગાંચી સમસ્ત પંચની વાડી કે જે નગરપાલિકાની સામે આવી છે, ત્યાં ન માત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કૃષ્ણ ભક્તિ, કૃષ્ણ રસ, પારણા શણગાર સ્પર્ધા, પણ સાથે જ નવસારી મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર અશોક ધોરાજીયા અને સાથે જ ચેમ્બર ઓફ કોમર્સના નવા વરાયેલા પ્રમુખ એવા હરીશભાઈ મંગલાનીનું સન્માન સત્કાર સમારોહ પણ રાખવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારી ડીવાયએસપી એસકે રાય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ મૂળ ગાંચી સમસ્ત પંચના હોદ્દેદારો, પ્રમુખો, ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। વાડીના ચૂંટાયેલા પાંખના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી દ્વારા આ બે મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું અને આ પ્રમાણે ન માત્ર પુરુષોત્તમ માસની અંદર કે ભક્તિ રસ, પણ સાથે જ પારણા શણગાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યાની અંદર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। દેખીતી વસ્તુ છે, કૃષ્ણ ભક્તિ હોય, પુરુષોત્તમ માસ ચાલતો હોય, બહેનોની સંખ્યા વધારે હોય। તો આ પ્રસંગે ચેતનાબેન બિરલા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। નમસ્કાર। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અલગ અલગ કાર્યો કરતું આવ્યું છે, એનાથી આપ સૌ જાણીત જ છો। અધિક માસ નિમિત્તે આજ રોજ શ્રી નવસારી મૂળ ગાંચી પંચની વાડી ખાતે એક કૃષ્ણ ભક્તિ રસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને એમાં કૃષ્ણ ભગવાનનો મહિમા હોવાથી પારણા સ્પર્ધાની હરીફાઈ જે અમે અહીં રાખી છે, એમાં ઘણા બધા બહેનોએ ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખૂબ સરસ પારણા શણગાર્યા છે। આ ઉપરાંત આજ રોજ આપણા નવા વરાયેલા મેયર શ્રી નવસારી મહાનગરપાલિકાના મેયર અશોકભાઈ ધોરાજીયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી હરીશભાઈ મંગનાનીનું પણ સ્વાગતનો મોકો અમે લઈ લીધો। આટલા સારા કાર્યક્રમમાં કૃષ્ણ ભક્તિની સાથે એમને શુભેચ્છા આપી અને એમનું સન્માન કર્યું। આજ રોજ જિજ્ઞેશભાઈ પ્રજાપતિ દ્વારા એક સુંદર કાર્યક્રમનું અહીં આયોજન કરેલ છે અને અધિક માસનું મહત્વ સમજાવવા માટે પણ એક સંત આવ્યા છે, જે બહેનોને અધિક માસનું મહત્વ સમજાવશે અને ત્યાર પછી કૃષ્ણ ભક્તિ રસનો ગુણગાન કરાવશે। આ પ્રસંગે નવસારીના ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના દરેક કાર્યક્રમમાં નવસારીના માનવંતા મહેમાનો ઉપસ્થિત રહે છે અને અમારી ગરિમા વધારે છે। આજનો આ કાર્યક્રમ ખૂબ સુંદર રીતે પાર પડે એ રીતે નવસારીની જનતાને અને ખાસ કરીને મહિલા મંડળના બહેનોને અમે અપીલ કરી હતી અને ખૂબ મોટી સંખ્યામાં એ લોકો અહીં ઉપસ્થિત છે। એ સર્વેનો પણ આ તકે આભાર માનું છું। તો આ પ્રમાણે આજરોજ મહાનગરપાલિકાની સામે આવેલી મૂળ ગાંચી સમસ્ત પંચની વાડીના પહેલે માળે સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ ભક્તિ અને સાથે જ પારણા શણગાર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। સરસ મજાનું કલાવૃંદ ભક્તિ રસ પીરસી રહ્યું હતું। એક ભૂદેવ શ્રી દ્વારા પુરુષોત્તમ માસનો મહિમા વર્ણવવામાં આવ્યો હતો અને આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।